જય શ્રી કૃષ્ણ મિત્રો. શાસ્ત્રોમાં અન્નદાનને સર્વોચ્ચ દાન, મહાન દાન માનવામાં આવ્યું છે. પણ દરેક માણસ માટે હજારો લોકોને ભોજન કરાવવું શક્ય નથી. એટલા માટે પુરાણોએ એક સરળ માર્ગ બતાવ્યો છે. જ્યારે આપણે કીડિયારું પૂરીએ છીએ, કીડીઓને આપણે જમાડીએ છીએ, ત્યારે આપણે એક વ્યક્તિને નહીં, એક સાથે હજારો જીવોને અન્ન આપીએ છીએ. આ જીવ દયાથી ભૂમિ દેવી પ્રસન્ન થાય છે, અને જ્યાં ભૂમિ દેવી પ્રસન્ન થાય ત્યાં મા લક્ષ્મી આવ્યા વગર રહે જ નહીં. ખરી વાત કે નહીં? પુરાણોમાં એક ગરીબ બ્રાહ્મણની કથા આવે છે. એ નિયમિત પૂજા કરતો, ભગવાનનું સ્મરણ કરતો, પણ ઘરમાં ધન ટકતું જ નહીં. એક દિવસ એણે એક જ્ઞાની સાધુને પૂછ્યું, મહારાજ, મારા ઘરમાં ધન ટકતું કેમ નથી? સાધુ મહારાજે શાંતિથી કહ્યું, પુત્ર, ભગવાન પૂજાથી પ્રસન્ન થાય છે, પરંતુ મા લક્ષ્મી દયા અને અન્નદાનથી પ્રસન્ન થાય છે. બ્રાહ્મણે કહ્યું, પણ મહારાજ, મારી પાસે તો કોઈ મોટું દાન કરવાની શક્તિ નથી. સાધુ હસ્યા અને કહ્યું, એટલે જ શાસ્ત્રોએ એક નાનકડો પણ મહાન ઉપાય બતાવ્યો છે. તું કીડિયારું પૂર. જ્યારે તું કીડિયારું પૂરે છે ત્યારે તું એક જીવને નહીં, હજારો જીવોને એક સાથે અન્નદાન કરે છે. દરેક કીડી એક જીવ છે, અને દરેક ભૂખ્યો જીવ ભગવાનનું સ્વરૂપ છે. બ્રાહ્મણે સાધુની વાત માની. દરરોજ થોડું લોટ, શક્તિ પ્રમાણે થોડાક તલ, થોડીક ખાંડ કીડિયારા પાસે મૂકવા લાગ્યો. સમય સાથે એના ઘરમાં લક્ષ્મી દેવી આવ્યા અને સ્થિર થઈને રહેવા લાગ્યા. એની જીવન એકદમ સમૃદ્ધ થઈ ગયું. પુરાણો કહે છે, જે જીવો પર દયા કરે છે એની ઉપર દેવી કૃપા કર્યા વગર રહેતા જ નથી. મોટું પુણ્ય કરવા માટે મોટા ધનની કોઈ જરૂર નથી. શુદ્ધ ભાવ અને જીવ દયા એ જ સાચો માર્ગ છે. એટલા જ માટે કહેવામાં આવે છે, જ્યાં દયા હોય ત્યાં લક્ષ્મી રહે. તો મિત્રો, જો કથા તમારા હૃદયને સ્પર્શી હોય, જો વાત તમને ગમી હોય, તો આજથી કીડિયારું પૂરવાનું શરૂ કરજો. જય શ્રી કૃષ્ણ.